હેલો એવરીવન, સ્ક્રીન દેખાય છે મારી? हाँ सर। ઓકે, તો સ્ટાર્ટ કરીએ. યસ, યામિની બધા આજે કનેક્ટ નથી થયા. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હેલો રાજ. हाँ सर। પલ છાયા. हाँ सर सर। अवाज कपाय છે તમારો. કપાય છે અવાજ. હેલો હા રાજ, સર. મારો અવાજ આવે છે? સર કપાઈને આવે છે, ઓકે, પ્રોબ્લેમ થાય ઓકે. છે તમારા અવાજમાં. એક જ સેકન્ડ ચાલુ રાખજે. હું થોડું મોબાઈલને બહાર મૂકી દઉં. ના હવે ક્લિયર આવે સર. ઓકે ઓકે. યસ, તો આજે આપણે જોવાનું છે. સર ફોન્ટ ઇન્ક્રીઝ કરી દીધો. હા હા, કરી દઉં. ઓકે, પહેલા એક નવી એક્ટિવિટી લઈ લઈએ. આજે આપણે મટીરિયલ જોવાનું છે, એન્ડ્રોઈડ મટીરિયલ. ઓકે, ફોન્ટ ઇન્ક્રીઝ કરી દો પહેલા. ઓકે, રેકોર્ડિંગ ચાલુ છે. હવે ગઈકાલનો અને આજનો વિડીયો તમને આજે રાત્રે મળી જશે, કેમ કે સમહાવ મારું બ્રોડબેન્ડ બંધ છે, એટલે મારું મોબાઈલ ડેટાથી ચાલે. અને આજે પ્રોપર ચાલવું જોઈતું હતું, એના માટે મેં મારી થોડી જીબી બચાવી રાખેલી હતી. અને આફ્ટર ટ્યુઝડે મારું બ્રોડબેન્ડ પ્રોપર થઈ જશે, એટલે પછી નેક્સ્ટ આપણને બહુ ઇશ્યુ નહીં આવશે. અને થોડું હવે હું એવી અપેક્ષા રાખું કે હું જ્યારે લિંક આપું એની વધીને 6ઠ્ઠી મિનિટે આપણે લેક્ચર સ્ટાર્ટ કરી દઈશું. હવે આપણે બહુ રાહ નથી જોતો, અને બાકીનું જે તમારું હોય તે યુટ્યુબ પરથી તમે કવર કરી શકશો. અને વધીને 5-7 મિનિટમાં એનું ખાલી બેઝિક કરાવી દઈશ, કે કંઈ પણ શીખવાડું એના પાછળનો ખાલી બેઝ થિયરી સમજી દઈશ. એનું બી સ્કીપ થાય, એનું એટલું બધું સ્કીપ નહીં થાય. બરાબર. અને વધીને 8 વાગ્યાથી લઈને 8 વાગ્યા 5 મિનિટ કે 8 વાગ્યા 7 મિનિટ સુધીમાં તમને લિંક મળી જશે. અને આપણે 8:10 મારી ગણતરી છે, 8:10 આપણે સ્ટાર્ટ કરી જ દેવાનું. કોઈક વખત વહેલી બી આપી દઈશ, પણ 8 થી લઈને 8:05 વાગ્યા સુધીમાં 5 મિનિટ તમારે ખાલી જોતા રહેવાનું વોટ્સઅપ પર. અધરવાઇઝ કોઈ બી બીજો મેસેજ તમને મળી જશે. ચાલો આપણે લિનિયર લેઆઉટ કરી દઈએ. ઓરિએન્ટેશન વર્ટિકલ. હવે મટીરિયલનો કઈ રીતે આપણે યુઝ કરવાનો છે એ વિશે જોઈ લઈએ. આના ડોક્યુમેન્ટેશન પરથી જ શીખીએ, એટલે જેથી કરીને તમારે નવો જે આવે મટીરિયલ બનાવવાનો તે તમે ઇઝીલી તમે સમજી શકો.
એન્ડ્રોઈડમાં આપણે બેઝિકલી પહેલા બટન અને ટેક્સ્ટ બોક્સના એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો આમાંથી આપણે 3 અલગ અલગ ટાઈપના બટન રાખવાના આવે. આપણે આ ટાઈપનું બટન જોઈએ કે જે થોડું લુકમાં બી સારું લાગે અને બેકગ્રાઉન્ડ હોવર બી એના માટે આપણને મળે. યસ, જો બટનને મારે જો યુઝ કરવું હોય, યુઝિંગ બટન બિફોર યુ કેન યુઝ મટીરિયલ બટન, સિમ્પલી અહીંયા એની ડિઝાઇન છે અને અહીંયા એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટેની મેથડ આપેલી છે અને તમારે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવું છે એવા ઓપ્શન આપેલા છે. તો જે મટીરિયલ ડિઝાઇન છે તે એકલી એન્ડ્રોઈડ માટે નથી, એ એન્ડ્રોઈડ સિવાય વેબસાઇટ બનાવવી હોય તો એના માટે, ફ્લટર કોઈ કે નામ સાંભળ્યું હોય તો ફ્લટર ક્રોસ પ્લેટફોર્મ એપ્લિકેશન કહેવાય કે જેની અંદર તમે કોડ લખો તો એન્ડ્રોઈડમાં બી ચાલે અને આઈઓએસમાં બી ચાલે. અને સ્પેશિયલ આઈઓએસ અલગ અલગ વસ્તુમાં તમારે મટીરિયલ ડિઝાઇનને ડાયરેક્ટ યુઝ કરવું હોય તો તમે કરી શકો. મટીરિયલ ડિઝાઇનને યુઝ કરવા માટેની અહીંયા થોડી રીત આપેલી છે. બિફોર યુ કેન use material button, you need to add dependency to a malware control component for Android library. For more information, go to start getting start page. તો ઘણી એના જેવી રીતે બટન ચાલુ કરીએ અથવા તો બટન ઇમ્પ્લિમેન્ટમાં કરીએ તે પહેલા આપણને ડિપેન્ડન્સી જોઈશે કે જેની મદદથી આપણે એન્ડ્રોઈડના મટીરિયલને યુઝ કરી શકશું. તો માર્વેલ ડિપેન્ડન્સી હોય તો આ રીતે આપણે એને એડ કરી શકીએ. ડિપેન્ડન્સી, તો ડિપેન્ડન્સી આપણે શું યુઝ કરીએ? ગ્રેડલ યુઝ કરીએ. આ મેવેન છે અને બીજું છે આપણી ગ્રેડલ. તો ગ્રેડલની અંદર આપણે આ રીતે લખશું તો આપણે આપણી ડિપેન્ડન્સીમાં એડ કરી શકશું. તો અહીંયા જનરલી હું કરંટ વર્ઝન ગ્રેડરની અંદર મેં તમને એક વખત બતાવેલું. અહીંયા તમે અલગ અલગ ડિપેન્ડન્સી મૂકી શકો અને અહીંયા તમારી જનરલ ડિપેન્ડન્સીસ મૂકી શકો. તો આપણે જનરલ ડિપેન્ડન્સીમાં આ ડિપેન્ડન્સીને મૂકવાની છે. આ મટીરિયલના વર્ઝન માટે ડિફોલ્ટ કોઈ સપોર્ટ છે? અહીંયા જેવી ડિપેન્ડન્સી કરો એટલે સિંક્રોનાઇઝ કરશે એટલે તરત આપણને પોપઅપમાં એરર આપશે. અહીંયા આપણી ગ્રેડલ બિલ્ડ થાય છે. જ્યાં મારું કર્સર છે કે તમે જોઈ શકો ગ્રેડલ બિલ્ડ રનિંગ. તો હવે આપણે જે ડિપેન્ડન્સી એડ કરી, ડિપેન્ડન્સી એટલે શું કહેવાય કે કોઈકે બનાવેલી વસ્તુ આપણે આપણા એન્ડ્રોઈડમાં વાપરવી હોય. હવે ફોર એક્ઝામ્પલ ગૂગલ વાળાએ થોડી ડિઝાઇનને વધુ એટ્રેક્ટિવ કરવા માટે મટીરિયલ નામની લાઇબ્રેરી બનાવેલી છે. તો એ લાઇબ્રેરીને આપણે અહીંયાથી જો અહીંયા એ લોકોએ કહી દીધું તમે ચેન્જ કરી શકો. વર્ઝનને ચેન્જ કરી દેવું હોય તો અહીંથી વર્ઝન ચેન્જ થઈ ગયું. 1.2.1 વર્ઝન આપણામાં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું અને ફરીથી એનું સિંક નેમ.
હવે આપણે જેવી રીતે મટીરિયલ ડિપેન્ડન્સીને એડ કરી દીધી એટલે એન્ડ્રોઈડના હરેક કમ્પોનન્ટને મટીરિયલના આપણે કમ્પોનન્ટને યુઝ કરી શકીએ, કેમ કે એને કીધેલું હતું કે જ્યારે બી તમે આને યુઝ કરો તે પહેલા એના રિલેટેડની ડિપેન્ડન્સી એડ કરવાની. તો એ ક્યાં કરવાની? ગ્રેડલમાં જવાનું, ગ્રેડલની અંદર મોડ્યુલ્સમાં નીચે આપણને ડિપેન્ડન્સી મળશે. તો અમુક ડિપેન્ડન્સી જે બેઝિક ડિપેન્ડન્સી આપણને જોઈએ એ બધી ડિપેન્ડન્સી હતી. એમાં આપણે એક વચ્ચે એક નવી ડિપેન્ડન્સી એડ કરી દીધી કે જેની મદદથી મટીરિયલ આઇકોન યુઝ કરી શકશું. હવે એના સિવાય જે બીજી ઇન્ફોર્મેશન છે તે આ કામની ઇન્ફોર્મેશન તે સમજાવ. તમે જે પેકેજનું નામ રાખેલું તેની ઇન્ફોર્મેશન અહીંયા હોય. મિનિમમ એસડીકે જ્યારે તમે પેલું સિલેક્ટ કરેલું ત્યારે તમને પૂછેલું હતું કે તમારે કયા એન્ડ્રોઈડના વર્ઝન સુધી ચાલવું જોઈએ, તો મિનિમમ એસડીકે 23. ટાર્ગેટ એસડીકે એટલે તમે જે મોબાઈલમાં તે યસ રાજ. હા, આના ફોન્ટમાં જરૂરી નથી. જોઈ લો આમાં ઇન્ક્રીઝ, આના લગભગ ઇન્ક્રીઝ થાય છે કે નહીં જોઈ લો યાર. હા, મને યાદ કરાવ્યું એના પરથી સારું થાય. બહુ નાના છે, થોડા નાના હોય ને પછી હા. ચશ્મા હોય ને એટલે તકલીફ પડે પછી જોવામાં. એક જ મિનિટ, સારું તમે મને યાદ કરાવ્યું. હું છે ને જનરલી ઇન્ક્રીઝ કરી જ દઉં છું કે પછી આપણને ઓલવેઝ હર વખતની તકલીફ જતી રહે. ઓકે, ક્લિયર છે હવે થોડું? હા, હવે ક્લિયર છે સર. હા, તો અહીંયા તમને મિનિમમ એસડીકે એને બતાવેલું છે કે આ ગ્રેડલની અંદર બિલ્ડ ગ્રેડલ નામની બીજી પ્રોપર્ટી, પહેલા પ્રોજેક્ટ છે અને બીજું તમે કાઉન્ટ્સમાં જુઓ તો અહીંયા મોડલ થોડું ધ્યાનથી જુઓ તો મોડલ કરીને લખેલું છે, મોડ્યુલ કરીને લખેલું છે. ત્યાર પછી તમારે અહીંયા અલગ અલગ સ્પેસિફિકેશન છે. તમારી એપ્લિકેશન કોના માટે છે? તો એન્ડ્રોઈડ માટેની છે. એટલે એન્ડ્રોઈડનું જે બેઝિક પ્લગઇન આવે com.android એપ્લિકેશન. હવે આ કમ્પાઇલનું અત્યારે આપણે જરૂરી નથી, અત્યારે ખાલી સમજવાનું મેઇન આ છે. મિનિમમ એસડીકે એટલે આનાથી વધારે જૂનું વર્ઝન હશે તેમાં નહીં ચાલશે. એટલે એન્ડ્રોઈડની પેકેજીસમાં જે 23મું વર્ઝન છે એના પહેલાનું વર્ઝન હશે તો નહીં ચાલશે. 23મું વર્ઝન એટલે શું થાય કે અલગ અલગ વર્ઝન સાથે અલગ અલગ તમને આવશે. મે બી તમને એન્ડ્રોઈડનું ફર્સ્ટ ચેપ્ટરમાં જ આ એસડીકે નું વર્ઝન અને એનું નામ વાળું છે. જોયું તમે એવરીવન? એન્ડ્રોઈડના પહેલા ચેપ્ટરમાં તમને એન્ડ્રોઈડનું નામ હરેક કમ્પોનન્ટ આલ્ફા, બીટા, પછી જિંજર બ્રેડ ની બધા વર્ઝન જોયા તમે? છાયા, રાજ? હેલો રાજ? સર જોયા હતા. હા ને? હા, તો હા, ઓકે. આ જ રીતે ટાર્ગેટ એસડીકે એટલે આપણું જે મોબાઈલ જે છે એ જે એસડીકે વાળો છે તેનો અહીંયા નંબર મળે. આપણે હવે આ જે વર્ઝન અને વર્ઝન નેમ આ બે વસ્તુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પોતાની એપ્લિકેશન આપણે પ્લે સ્ટોર પર મૂકીએ ત્યારે આપણે આ વસ્તુને મેન્ટેન રાખવી પડે. લાઈક વર્ઝન કોડ 1 એટલે આપણી એપ્લિકેશનનું પહેલું વર્ઝન છે અને એનું વર્ઝન છે 1.0. પછી એપ્લિકેશનનું બીજું વર્ઝન આપશે તો અહીંયા વર્ઝન કોડ 2 અને અહીંયા વર્ઝન નંબર 1.1 રાખવું હોય અથવા તો તમે ડ્રાસ્ટિકલ ચેન્જ રાખ્યો હોય તો 2.0. જે 1 પોઈન્ટ પર જે 0 છે ને તે લિટલ મોડ્યુલ ચેન્જમાં આવે. એનું ઇન્ક્રીમેન્ટ 1, 2, 3 એ રીતે થાય. અને આ જે ફર્સ્ટ 1 છે તેની અંદર તમે ડ્રાસ્ટિકલ ચેન્જ આપ્યો હોય અથવા તો ડિઝાઇન જ આખી ચેન્જ કરી દીધી હોય અથવા તો હ્યુજ લેવલના ચેન્જીસ છે તો તમારે અહીંયા પોતાનો 1 થી લઈને 2 કરવાનો, પછી 3 કરવાનો. આ રીતે તમે કરી શકો. આનાથી શું થશે કે જ્યારે બી તમે પ્લે સ્ટોર પર પોતાની એપ્લિકેશન મૂકશો ત્યારે એ શું ચેક કરશે? પ્રીવિયસ વર્ઝન કયું હતું અને એન્ડ્રોઈડનું નવું વર્ઝન કયું અપલોડ થાય છે. એટલે જેટલા બી લોકો એ પ્રીવિયસ વર્ઝન પર હશે ને એને રેકમેન્ડેશન આવી જશે અને અથવા તો વાઈફાઈ થી અથવા તો ઓટો અપડેટ રાખ્યું હશે એનું ઓટોમેટિકલી જે જૂનું વર્ઝન હતું એની બદલે નવું વર્ઝન થઈ જશે. તો આ રીતે એન્ડ્રોઈડમાં તમે પોતાની એપ્લિકેશન બનાવો ત્યારે આ બે વસ્તુને બહુ ધ્યાનથી રાખવાની. અને આ વસ્તુને આપણે સૌથી વધારે કે કઈ એસડીકે થી ઓછી એસડીકે ના વર્ઝન ચાલવાના નથી. અને અહીંયા તમારે એક્સ્ટ્રા ડિપેન્ડન્સી આવશે.
કે આના સિવાય તમે બીજી કોઈ થર્ડ પાર્ટીનો યુઝ કરો, જે આપણે કરવાની જ છે ઘણી બધી થર્ડ પાર્ટીની લાઇબ્રેરીઝ, તો એમાં આપણે અહીંયા મેન્શન કરવાની. એટલે આપણા માટે ગ્રેડલમાં આ જે સેકન્ડ નંબરની પ્રોપર્ટી છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ. ડિપેન્ડન્સીમાં આપણે અલગ અલગ લોકોની ડિપેન્ડન્સી એડ કરશું. પ્લે સ્ટોર પર જ્યારે એપ્લિકેશન મૂકશું ત્યારે અહીંયા વર્ઝન પર ફોકસ કરશું. ક્લિયર છે? એના સિવાય આપણે બાકીની કઈ પણ ગ્રેડલની અંદરની બાકી કોઈ પણ વસ્તુની હાલ જોવાની જરૂર નથી. જ્યારે આપણે એન્ડ્રોઈડના એક્સપર્ટ થઈ જઈએ ત્યારે એના વિશે થોડું જાણવાનું આવશે કે તમે એપ્લિકેશનને ઓપ્ટિમાઇઝ કઈ રીતે કરી શકો ને એ બધું વોટ એવર જે ઓએસ રિલેટેડનું છે તે એમાં જોવા મળશે. તો આજે આપણે ડિપેન્ડન્સી એડ કરી દીધી. હવે બેક ટુ પાછા જતા રહીએ. યસ, હવે મટીરિયલની ડિપેન્ડન્સી એડ કરી દીધી છે. તો હવે આપણે જતા રહીએ અહીંયા. નાઉ નોટ, બટન ઇઝ ઓટો ઇન્ફ્લેટેડ એઝ અ from Google Android material button via material component view inflated when using non-bridge theme material component theme. તો હવે બટન જ્યારે યુઝ કરવો હોય ત્યારે બટનની બદલે આપણે આ રીતનું બટન યુઝ કરશું. હવે બટનને એક્સેસિબલ બનાવવો હોય તેના રિલેટેડનો અહીંયા કોડ આપેલો છે. આ જે બટન છે તે બટન આપણું બટન નથી, આ કોમ વાળું મટીરિયલ બટન છે. પછી એની અલગ અલગ થિયરી લખેલી છે. એની અંદર એમણે કીધેલું છે કે જો તમારે આવું બટન બનાવવું હોય તો તમારે આટલા પેરામીટરને ફોલો કરવા પડે. આવા ટાઈપનું બટન બનાવવું હોય તો એ પેરામીટર તો છે જ, આ જે પેરામીટર આપણે લખ્યા એ તો છે જ, એના સિવાય બીજી આ બે પ્રોપર્ટીઝને આપણે એડ કરવી પડે. તો જોઈ લઈએ. પહેલા આ રીતનું બટન બનાવવાની ટ્રાય કરીએ. તો અહીંયા તમે જુઓ તો તમને ઓટોમેટિકલી સ્ટાઇલ પ્રોપર્ટીને લીધે તમારું મટીરિયલ બટન આવી ગયું. તો આ રીતે તમારી બટનની ઇન્ફોર્મેશન આવી ગઈ. અહીંયા તમે ક્લિક કરશો તો એણે પોતાની જે બનાવેલી સ્ટાઇલ છે તે અલગ અલગ સ્ટાઇલ આપણને અહીંયા જોવા મળશે. એમાંથી આપણે આઉટલાઈન બટનનો યુઝ કર્યો અને એ બટનની આપણે થીમને યુઝ કરી. તો એ જ રીતે ટેક્સ્ટ બટનનો યુઝ કરીએ તો આપણને શું મળે એ જોઈએ. ટેક્સ્ટ બટનનો તો આપણે યુઝ કર્યો છે ને આઉટલાઈન બટનનો યુઝ કરીએ. તો આઉટલાઈન બટન છે તો એની અંદર બટન તો છે પણ તમારી આઉટલાઈન ગાયબ થઈ ગઈ. આપણે રન કરીને શાંતિથી જોઈએ એટલે આપણને આઈડિયા રહે કે એમાં થતું શું છે. થતું કઈ નથી, મટીરિયલની જે બધી સ્ટાઇલ્સ છે કે મટીરિયલ કમ્પોનન્ટની બધી જે સ્ટાઇલ છે એને હવે આપણે સીધી આપણી એપ્લિકેશનમાં યુઝ કરીએ છીએ. એટલે તમારા જ જેવા કોઈ સારા ડિઝાઇનરે એના માટેની બટન માટેની અલગ અલગ સ્ટાઇલ લખી છે જેનો તમે યુઝ કરી શકો. ઇધર આવી રીતે યુઝ નહીં કરવો હોય તો તમે આ રીતે યુઝ કરી શકો.
આ રીતે મટીરિયલ બટનનો આપણે આપણી આ બટનની બદલે ડાયરેક્ટલી મટીરિયલ બટનની ડિઝાઇનને યુઝ કરી શકીએ. અને એની અંદર આપણે ટેક્સ્ટ ક્લિક અત્યારે આપણે શું બન્યું ટેક્સ્ટ બટન. એ પહેલા રન કરીએ તે પહેલા આપણે મેનિફેસ્ટમાં આ એપ્લિકેશનને ફર્સ્ટ એપ્લિકેશન તરીકે યુઝ કરી લઈએ. ઓકે, હવે આપણને ઝંઝટ જ નહીં. જનરલ ફોન્ટની સાઈઝ જ આપણે ઇન્ક્રીઝ કરી દીધી એટલે હવે આપણને બધી વસ્તુ પ્રોપરલી દેખાશે. તો હવે કમ્પેરેટિવલી આપણા જૂના બટન હતા એના કરતા જે નવા બટન્સ છે એની ડિઝાઇન તમને ડ્રાસ્ટિકલ ડિફરન્ટ લાગે. એ ડિઝાઇન અને આ ડિઝાઇનમાં તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. ફોર એક્ઝામ્પલ પેલામાં હવે તમે આ જુઓ આઉટલાઈન વાળું બટન જુઓ તો તમને બટનની સાથે આઉટલાઈન જોવા મળે અને આ જે ટેક્સ્ટ બટન છે એની અંદર તમને ખાલી ટેક્સ્ટ હોય અને એના પર ક્લિક કરો એટલે બટન જેવી ફીલ આવે. તમે બે રીતે યુઝ કરી શકો, ક્યાં તો એન્ડ્રોઈડ કોમ મટીરિયલ બટન અથવા તો તમારું જે મટીરિયલ નોર્મલ બટન છે એની સાથે સ્ટાઇલ એડ કરીને કરી શકો. એના પોતપોતાના બેનિફિટ અને એડવાન્ટેજીસ ને ડિસએડવાન્ટેજીસ હોય. આપણે જ્યાં સુધી આપણા બટનની અંદર સ્ટાઇલમાં યુઝ કરી શકીએ તે વધારે બેટર કમ્પેરેટિવલી આપણે એન્ડ્રોઈડના મટીરિયલ બટનનો યુઝ કરવા સિવાય. જો અલ્ટરનેટિવલી ઓપ્શન ના મળે તો પછી મટીરિયલ બટનને બી યુઝ કરીએ તો કોઈ ફરક નહીં પડે. કામ તો બંને એક જ કરવાના છે. હવે ટેક્સ્ટ બટન છે એની સાથે કોઈક આઇકોન, અત્યાર સુધી તમે જેટલા બી બટન જોયા ને તેની સાથે તમે એક જ વસ્તુ જોઈ, ક્યાં તો તમે ઇમેજ એડ કરી શકો ક્યાં તો ટેક્સ એડ કરી શકો. પણ મારે બટનમાં ટેક્સની સાથે કોઈક આઇકોન એડ કરવો છે કે જેનાથી મને બટનની ફિલિંગ થોડી ગ્રેટ સારી આવે. ઇમેજની સાથે હું ટેક્સ એડ નહીં કરી શકતો, તો તમે ઇમેજ બટનમાં જોયું ટેક્સ એડ નથી કરતા. પણ હવે મારે એની સાથે કોઈક આઇકોન એડ કરવો છે તો એના માટે એન્ડ્રોઈડની પ્રોપર્ટીઝ છે કે જે તમે યુઝ કરી શકો, જેમાં છે વિડજેટ મટીરિયલ બટન ટેક્સ્ટ. ટેક્સ્ટ બોક્સ હતું અને ટેક્સ્ટ બોક્સની સાથે આઇકોન. હવે આઇકોન આપણી પાસે અવેલેબલ હોવું જોઈએ એ ટાઈમે, તો આપણે એની સાથે આઇકોન્સ યુઝ કરી શકીએ. ડ્રોએબલમાં મારી પાસે આઇકોન નથી તો હું મિપમેપનો
લોન્ચ ટ્રાય કરો. ફોરગ્રાઉન્ડ નું જે આમાં છે ઇમેજ એ આપણને આમાં દેખાશે. હવે લોગો મોટો થઈ જશે. તો તમે આ રીતે અલગ અલગ વસ્તુ એડ કરી શકીએ, પણ આપણે જે આઇકોન એડ કરવાનો છે, જેનો પર્સપેક્ટિવ છે, એના માટે અહીંયાથી ગૂગલમાં ફ્રી આઇકોન કરશું ફોર એન્ડ્રોઈડ. તો આઇકોન 8 અથવા તો ફ્લેટ આઇકોન અથવા તો એન્ડ્રોઈડના પોતાના મટીરિયલ આઇકોન તમે યુઝ અને ડાઉનલોડ કરી શકો. હવે ફોર એક્ઝામ્પલ તમારે કોઈ આઇકોન કરવો છે, આઇકોનનું નામ છે સર્ચ. સર્ચ નો આઇકોન શું આવે? તો અલગ અલગ આઇકોન્સ તમને અહીંયા જોવા મળે. તમને એવું થાય કે ભાઈ એન્ડ્રોઈડમાં આઇકોનમાં નથી મળી, તો તમે અહીંયાથી જેવી રીતે આઇકોન 8 છે એ જ રીતે તમે અહીંયા ફ્લેટ આઇકોન્સમાં બી સર્ચ એ જ રીતે કરી શકો. જનરલી ફ્લેટ આઇકોનમાં સારા આઇકોન તમને જોવા મળે, અને એન્ડ્રોઈડ વાળાના પોતાના બી આઇકોન્સ છે, પણ એની અંદર પ્રી ડિફાઈન એને બનાવી દીધેલા છે તે જ આઇકોન્સ છે. એમાં તમને વેરાયટી જોવા નહીં મળે. અને આમાં સર્ચ કરશો આઇકોન, તો એ જનરલ આઇકોનમાં સર્ચ કરવા જશે. એટલે આ જે ફેસિલિટી છે એન્ડ્રોઈડની, તે બધી પ્રી ડિફાઈન આઇકોન્સ છે, એમાંથી કોઈક યુઝ કરવો હોય, જેમ કે અહીંયાથી આ સર્ચને યુઝ કરવો છે, તો અહીંથી આપણને એસવીજી ડાઉનલોડ કરવાની છે. એ એસવીજી ફાઇલને અહીંથી કોપી કરીએ, અહીંથી કોપી અને અહીંયાથી તમારા ડ્રોએબલમાં પેસ્ટ. એની બદલે અત્યારે સર્ચ 24 પિક્સેલ છે ને, એની બદલે ખાલી સર્ચ રાખી દો, તો અહીંથી તમને સર્ચ જોવા મળે. હવે એ જ વસ્તુ તમારે એન્ડ્રોઈડમાં વાપરવી હોય તમારી સાઈડમાં, તો ડ્રોએબલ ગયું. જોઈએ પછી સર્ચ કરી લો કે એસવીજી આઇકોનને કઈ રીતે યુઝ કરી શકીએ. એપ્લિકેશન બહુ લેગ મારતી છે. ત્યાં સુધી આપણે સર્ચ કરી દઈએ.
ઓકે. આને જે જોઈએ એ સોલ્યુશન નથી મળતું. ઓકે યસ. આપણે જ્યાં બી ડાઉનલોડ કરેલું છે એ લોકેશન અહીંયા પાસ કરી દેવાની. યસ. ઓકે. આ રીતે એસવીજી ને પાસ કરી શકીએ. ફિનિશ. યાર મેં બી એ જ તો કર્યું. એ લોકોએ શું નવું કર્યું? ઓકે. આપણી એપ્લિકેશન બંધ થઈ ગયેલી એને લીધે ખ્યાલ નહીં આવ્યો. બાકી કન્સેપ્ટ તો આમાં આવી જ હતો. અમુક પ્રોપર્ટી એની રીતે એડ કરતું હશે એકાદ બે, એને લીધે આપણે આ રીતે જ્યારે બી એસવીજી હોય તો આપણે એ રીતે કરવાનું આવે. તો અહીંયા તમે જુઓ તો તમને અહીંયા આઇકોન મળે. હવે એસવીજી છે ને એ ઇમેજની એવી ફોર્મેટ છે કે જેનો એડવાન્ટેજીસ એ છે કે આમાં ઇમેજ જે બી હોય ને તે એકચ્યુઅલી ઇમેજ નહીં હોય, એના માટેનો કોડ હોય, વેક્ટર કોડ. તમને કોમ્પ્યુટર ગ્રાફિક્સ આવ્યું હશે, એની અંદર આવી રીતે એક વેક્ટર મેકેનિઝમ હોય અને એની અંદર આ જે પાથ મેકેનિઝમ હોય એની મદદથી તમે અલગ અલગ ડિઝાઇન ડ્રો કરી શકો આની અંદર. તો એનો એડવાન્ટેજીસ શું? હું કમ્પેરેટિવલી ઇમેજ મૂકું એના કરતા એનો કોડ લખું તો એડવાન્ટેજીસ શું? તો એનો એડવાન્ટેજીસ એ કે ડિપેન્ડ ઓન સ્ક્રીન, મોટી સ્ક્રીન હોય અથવા નાની સ્ક્રીન હોય અથવા તો બહુ નાની હોય અથવા તો મીડિયમ સાઇઝની સ્ક્રીન હોય, એની અંદર જે ઇમેજ ફાટે, આપણી ભાષામાં કહીએ તો ઇમેજ ફાટે, અને કોમ્પ્યુટર ટર્મિનોલોજીમાં જઈએ તો પિક્સેલ્સ છે તે ઓવરરાઇટ થઈ જાય અથવા તો એક્સપ્લોર થાય અથવા તો એક્સપોઝ થાય. એને લીધે આપણા ઇમેજમાં છે ને
પ્રોપર ક્લિયરિટી નહીં આવે. એટલે જે આઇકોન્સ હોય, એકચ્યુઅલ લોગો હોય અને જે બી એવી વસ્તુ હોય કે જેમાં સાઇઝ ડિપેન્ડ કરે અને એની ક્લિયરિટી ડિપેન્ડ કરે, તે બધી વસ્તુ એસવીજી માં બનતી હોય. તો એસવીજી કયા કયા સોફ્ટવેર બનાવી શકે? તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ફોટોશોપ, કોરલ ડ્રો. ફોટોશોપ અથવા કોરલ ડ્રોમાં કોઈ પણ ડિઝાઇન કરો, તે તમે એસવીજી ફોર્મમાં સેવ કરો તો હરેક ટાઈપના ડિવાઇસમાં એ એનું પ્રોપર રિઝલ્ટ રિટર્ન કરે. એટલે એવું કહેવાય કે તમારી પાસે કોઈ લોગોની એસવીજી ફાઇલ હોય ને, જેટલા બી ડિઝાઇનર હોય તે લોકો એવું કે પોતાની જે એસવીજી ફાઇલ હોય ને, તે ફાઇલ એમની ભાષામાં આપણી રીતે કોડિંગ કહેવાય. કોડિંગ આવી જાય, તમારી પાસે તમારો સોર્સ કોડ મારી પાસે આવી જાય એટલે તમારી જેટલી બધી પ્રોપર્ટી છે તે એક રીતે મારો બી એમાં હક થઈ જાય. તો એસવીજી ફાઇલનું આટલું પાવરફુલ મેકેનિઝમ છે. આપણે એટલો બધો યુઝ નથી કરવાનો, પણ આપણે જ્યારે એસવીજી ફાઇલ હોય ત્યારે સિમ્પલી શું કરવાનું છે, મને એમ કે .xml થી ચાલી જશે, પણ અહીંથી જઈને એ વેક્ટર મેકેનિઝમ છે. એટલે વેક્ટરમાં જઈને અહીંયાથી લોકલ ફાઇલ અને એની અંદર તમારું અહીંયા ફોલ્ડર, અને પછી કેટલા બાય કેટલાનું રાખવું છે એ બી અહીંયા તમે. તો આ શું થઈ ગયું? ડાયનામિક. 512 બાય 512 રાખો તો એ બી થઈ ગયું. નેક્સ્ટ, ફિનિશ. હવે જે H24 વાળું જે છે તેનું આઇકોનની સાઇઝ છે તે કમ્પેરેટિવલી પેલા કરતા મોટી આવી. તો આ શું થઈ ગયું? ડાયનામિક ઇમેજ થઈ ગયું. અને અહીંયા 512 ડીપી છે, એની બદલે 512 ની બદલે આપણે 32 ડીપી કરી દઈએ, હાઈટ બી અને એની વિથ બી, તો આપણને પ્રોપર 32 ડીપી નું ઇમેજ આવી જાય. તો આ જે ઇમેજ છે તે આ રીતે નાનું મોટું આપણે કરી શકીએ. હવે અહીંયા બટન આઇકોન્સ છે, એની બદલે આઉટલાઈન બટન આઇકોન હોય તો એની અંદર શું થઈ જાય? આઇકોનની સાથે તમને આઉટલાઈન અટેચ થઈ જાય, તો થોડું લુકમાં બેટર લાગે. તો આ રીતે તમે અલગ અલગ એન્ડ્રોઈડની અંદર અલગ અલગ સ્ટાઇલના બટન્સ એડ કરી શકો. પછી એ બટનની પ્રોપર્ટીઝ આવેલી છે. તમારે જો એના કલર્સ ચેન્જ કરવા હોય તો અહીંયા ટેક્સ કલર ચેન્જ કરવો હોય તો અહીંયાથી તમે એનો ટેક્સ કલર ચેન્જ કરી શકો. ટેક્સ કંઈક સેટ કરવા હોય તો ટેક્સ સેટ કરી શકો. આ જે ટેક્સ લેબલ છે એની વાત છે. આજે આપણું ટેક્સ બટન લખેલું છે એના માટે આ 3 પ્રોપર્ટીઝનો તમે યુઝ કરી શકો: ટેક્સ કલર અને ટેક્સ એપિયરન્સ. એપિયરન્સ એટલે ટાઇપોગ્રાફી, એની કોઈક અલગ સ્ટાઇલમાં ટેક્સ દેખાડવો છે, ટાઈમ્સ ન્યૂ રોમન છે, અથવા તો કેલિબ્રી છે, અથવા તો મજેડો છે, ને ઘણા બધા એવા ટાઈપ્સ છે. મને એરિયલ ને 5 નામ ખ્યાલ છે, લોટ્સ ઓફ નામ આવે ટેક્સના. એમાંથી કોઈ સ્પેસિફિક ટાઇપોગ્રાફી સેટ કરી શકો. તો આપણે ટેક્સ અને ટેક્સ કલર બદલવાની પહેલા ટ્રાય કરીએ. જે આપણે અહીંયા જે ટેક્સ લેબલ છે એની વાત છે. અત્યાર પૂરતું આ બટનને આપણે અલગ અલગ રીતે રાખીએ. આને આપણે નોર્મલ બટન કરી દઈએ છીએ. યસ, ટેક્સ્ટ તો આપણે ઓલરેડી સેટ કરી દીધો. ટેક્સ્ટ કલર સેટ કરી દઈએ. ઢીંચાક કલર આપો, ક્યાં ગયો? તો ઢીંચાક કલર ટેક્સ્ટ નો સેટ થઈ ગયો, કેમ કે આપણે વાત કરેલી હતી પહેલી પ્રોપર્ટીની. હવે બીજી પ્રોપર્ટી આઇકોન. તો આઇકોન નો કલર ચેક કરવો હોય અથવા તો ચેન્જ કરવો હોય તો તમારે શું કરવું પડે? એપ બેકગ્રાઉન્ડ ટિન્ટ. આઇકોન નો કલર ચેન્જ કરવો હોય તો એપ બેકગ્રાઉન્ડ ટિન્ટ નો યુઝ કરવો પડે. એના સિવાય બીજી મેથડ બી છે, તેનો બી તમે યુઝ કરી શકો. સેટ બેકગ્રાઉન્ડ અથવા તો સેટ એના રિલેટેડ જાવામાં મેથડ્સ છે. આ જે છે તે જાવાને છે. સમજો એટ્રીબ્યુટ્સ છે તે પહેલી
ટેબલની ફિલ્ડ છે તે થઈ ગઈ તમારી XML સાઈડ અને આ જે થઈ ગઈ તે તમારી જાવા સાઈડ. હવે અહીંયા ટિન્ટ આઇકોનમાં છે, મારે કલર આનો બ્લેક આપી દેવો છે. હા ભાઈ, ના મારે આનો કલર નહીં બદલવો. મારે આનો કલર બદલવો છે ને આનું નામ શું છે? આઇકોન. ઓકે, એપ આઇકોન ટિન્ટ, સોરી. આ જે હતું એ બેકગ્રાઉન્ડની પ્રોપર્ટી હતી. કન્ટેનર આઇકોન ટિન્ટ. હવે આઇકોનનો કલર જે બ્લુ હતો એ હવે બ્લેક થઈ જશે. થઈ ગયો. તો તમે આ રીતે આઇકોનનો ટેક્સ્ટનો હવે જે આપણે બેકગ્રાઉન્ડ ટિન્ટ જોયેલું હતું તો એ બી જોઈ લઈએ. એપ આમાં સજેશન નહીં આવશે, આમાં તમારે ડાયરેક્ટલી અહીંથી લઈ લેવું પડશે. બેકગ્રાઉન્ડ નો કલર હું રાખું આછો વ્હાઈટ, પર્પલ ટાઈપ. આ રીતે તમે તમારી રીતે બટનને ડિઝાઇન કરી શકો. તો તમે અહીંયા જુઓ તો તમને આઇકોનનો કલર ચેન્જ કરવાનો, ટેક્સ્ટનો કલર ચેન્જ કરવાનો અને બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવાની ફેસિલિટીઝ આપે છે. એવું તમે જોવા જાવ તો લોટ્સ ઓફ કલર ચેન્જ કરવાની, શેપ ચેન્જ કરવાની ફેસિલિટીઝ આપશે. આઇકોનની તમે સાઈઝ જુઓ તો અહીંથી તમે સાઈઝ બી ઇન્ક્રીઝ કરી શકો, ગ્રેવિટી બી બદલી શકો, લેફ્ટ છે તેની બદલે રાઈટ અથવા તો સ્ટાર્ટ અને એન્ડ કરી શકો. અત્યારે આઇકોન મારું બાય ડિફોલ્ટ સ્ટાર્ટમાં દેખાય છે, એને મારે એન્ડ પર લઈ જવું હોય તો અહીંયાથી એન્ડ પર કરી એટલે આઇકોન તમારું મૂવ એન્ડ પર થઈ જશે. પછી અહીંથી તમારે ટેક્સ્ટ એન્ડ પર કરો એટલે એ જનરલી સ્ટાર્ટ અને એન્ડ પર તમારે કરવું હોય તો એન્ડ પર, અથવા તો આઇકોનને સ્ટાર્ટ પર કરવું હોય તો અહીંથી તમે કરી શકો. તો આ તમને ડિઝાઇન માટેની વેરાયટીઝ આપે મટીરિયલ. હવે એ જ રીતે એ લોકોએ જે પહેલા બટન કીધું તે આપણને નોર્મલ બટન કીધા. ત્યાર પછી અલગ અલગ સ્ટાઇલમાં આઉટલાઈન બટન. આઉટલાઈન બટનમાં એટ્રીબ્યુટ મટીરિયલ બટન આઉટલાઈન સ્ટાઇલ છે. એ જ રીતે આઉટલાઈન બટન આઇકોન્સ છે. એની 3 પ્રોપર્ટી આપણે ઓલરેડી જોઈ જ ગયા, બેઝિક પ્રોપર્ટીઝ જેવી. પછી આ નોર્મલ બટન છે. નોર્મલ બટનની સાથે કરવું હોય તો બી સેમ રીતની, પણ તમને હરેક જગ્યાએ ડિટેલ ઇન્ફોર્મેશન આપશે. આપણને જે કામની પ્રોપર્ટી લાગે એ જ આપણે લેવાની. હવે ટોગલ બટન. ટોગલ બટન એટલે એવું બટન કે જેની અંદર તમે એક સાથે મલ્ટિપલ બટન્સ આવે અને મલ્ટિપલ બટનની ચોઈસ આવે. એક સેકન્ડ ચાલુ રાખજો. હવે ટોગલ બટન હોય ત્યારે તમારે એન્ડ્રોઈડ મટીરિયલ ગ્રુપ લઈ લેવું પડે અને એક કરતા વધારે બટનને એની અંદર ડિક્લેર કરવા પડે. અત્યારે હું બહુ વધારે ટાઈમ નથી સ્પેન્ડ કરતો, સીધું એને કોપી કરી લઉં છું. જેવી રીતે ચેકબોક્સનું ગ્રુપ આપણે લીધેલું, સોરી, જેવી રીતે રેડિયો બટનનું આપણે ગ્રુપ લીધેલું, એ જ રીતે આની અંદર આપણે એક કરતા વધારે બટન બનાવવા હોય
તો એને આ રીતે ગ્રુપમાં લઈ લેવું. ઓકે, હવે રન કરીએ. તો આ રીતે 1, 2, 3 જે બી બટન તમારે તમારી રીતે એડજસ્ટ કરવું હોય તે કરી શકો. તો આ રીતે ટોગલ બટનની ઇફેક્ટ આવે. બટન ટોગલ છે, ચાલુ બંધ થશે પણ એક સિક્વન્સમાં તમને દેખાશે, લાઈક ચેકબોક્સ બટનની જેમ. પછી એની જ અંદર તમારે આઇકોન્સ મૂકવા હોય તો અહીંયા તમને આઇકોન્સ માટેની પ્રોપર્ટીઝ આપેલી છે. તો બટનની અંદર તમારી રીતે આઇકોન એડ કરી શકો. આઉટલાઇન બટન લેવું હોય તો એની અંદર ખાલી બટનમાં આઉટલાઇનની બદલે આ જે આપણા આઇકોન્સ હતા તેમાં સીધા ખાલી આઇકોન્સ લખીએ. ઓલરેડી આપણે એક આઇકોન તો લઈ લીધું છે, એનો જ યુઝ કરી રહીએ ત્રણેય જગ્યાએ. ટેક્સની બદલે ખાલી આઇકોનની પ્રોપર્ટી જ રાખીએ. આમાં બાકીની જે એક્સ્ટ્રા વસ્તુ જે છે તેના પર ધ્યાન નથી આપવાનું. તમે જે વસ્તુથી ફેમિલિયર છો અથવા તો તમે એક વખત હર્ડ કરેલી છે એ જ વસ્તુ પર ફોકસ કરજો. આની અંદર ડિટેલમાં બીજી ઘણી બધી ઇન્ફોર્મેશન છે, આપણે એનું કામ નથી. આપણે જસ્ટ આપણી એપ્લિકેશનને જ ફોકસ કરવાની છે અને એની આપણને જે ખબર છે એ જ બધી પ્રોપર્ટીઝનો યુઝ કરવાનો છે. હવે આઇકોન ઓનલી આમાં તમે જુઓ તો આઇકોનની સાથે ટેક્સ માટેની સ્પેસ રોકેલી છે. હવે અહીંયા જેવી સ્ટાઇલ હું બદલી કાઢીશ. ઇમ્પ્લિમેન્ટ ના કરી. આમાં આપણને એક તો સપોર્ટ આપતા નથી એટલે આપણને આઈડિયા નહીં આવે. નથી એમાં આપણને સપોર્ટ મળતો. આ રીતે બટન આઇકોન આપણે લઈ શકીએ. હવે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારે ચેકબોક્સ લેવું હોય, ઇમેજની સાથે આ રીતનું ચેકબોક્સ લેવું હોય તો એના માટે આપણને આ રીતનું આપેલું છે.
શું છે આનું? છે ખરી પણ આ રીતે દેખાતું છે. જેવું જોઈએ એવું નથી આવતું. તેની અલગ અલગ બીજી ડિઝાઇન આપેલી છે. ચેકબોક્સ ને આપણે પછી જોઈશું. હવે આપણે ટેક્સ વ્યૂ ને જોઈ લઈએ કે જે આપણે ટેક્સ ઇનપુટ ટાઈપ ટેક્સ જે લેવાનું છે તે આપણે કઈ રીતે લઈ શકીએ. ટેક્સ ઇનપુટ લેવાનું હોય ત્યારે તમારે કમ્પલસરી આ રીતનું એન્ડ્રોઈડ નું ટેક્સ વ્યૂ લેવું પડે કે જેની મદદથી ડિફોલ્ટ આપણને ટેક્સ વ્યૂ કંઈક આ રીતનું દેખાશે. હવે અહીંયા હિન્ટ છે એટલે તમે યુઝર પાસે ઇનપુટમાં શું માંગો છો તો એન્ટર નેમ. યુઝર પોતાનું નેમ એન્ટર કરે. ડિઝાઇન પર ફોકસ નહીં કરો, રન ટાઈમે એની ડિઝાઇન અલગ દેખાશે. તો અહીંયા તમે જુઓ તો આ રીતની એક સરસ ડિઝાઇન થઈ ગઈ કે જ્યારે યુઝરનું નેમ એન્ટર કરવા જઈએ છે ત્યારે એ આપણને સરસ રીતે એન્ડ્રોઈડના મટીરિયલ ટેક્સ વ્યૂ આઇકોન્સથી જ એની ઇન્ફોર્મેશન આપણને રિટર્ન કરે છે. તો આ રીતે આપણે એક બેઝિક ડિઝાઇનને આપણે એમાં લઈ શકીએ. હવે એ ડિઝાઇનમાં થોડા ચેન્જ કરવા હોય, એ ડિઝાઇનમાં બી આપણે આઇકોન એડ કરવો હોય તો આપણે આ રીતે આઇકોન એડ કરી શકીએ છીએ. હવે રન કરીએ. આ રીતે આઇકોન એની સાથે સરસ આવે. હિન્ટ કેમ નથી આવતી? આ રીતે તમે એડ કરી શકો. તો અહીંથી તમને શું થશે, આને લીધે શું બેનિફિટ થશે
કે યુઝરને ખબર પડી જ જશે કે એને કઈ વસ્તુ પર કરવાનું છે. જેમ જેમ કરશું તેમ તેમ એ રીતની મોટી બી થતી જશે. હવે અહીંયા મેક્સ લેન્થ 1 લાઈન લખી. હવે આપણે જોઈએ એન્ટર દબાવીએ તો શું થાય. ઓકે 1 કેરેક્ટર લખાઈ ગઈ. મેક્સ લાઇન્સ. હવે તમે જુઓ અહીંથી એન્ટર દબાવીએ તો બી નવી લાઈનમાં નહીં જાય. એની એ જ લાઈનની અંદર તમારી ડિઝાઇન આખી તમને જોવા મળે. એક જ લાઈનની અંદર તમને એ વસ્તુ જોવા મળે. તો આ રીતે તમે ડિઝાઇનની અંદર તમારી રીતે નાના મોટા ચેન્જ કરી શકો. હવે અગાડી જઈએ. આઈડી પાસવર્ડ જેવું કરવું છે. મારી ફિલ પાસવર્ડ છે અને પાસવર્ડમાં હાઇડ અને શો આવે. તો ઇનપુટ ટાઈપ આપણે ખાલી પાસવર્ડ લઈ લેવાનું છે. જ્યારે તમારે પાસવર્ડ લેવાનું આવે ત્યારે આ એઝ ઇટ ઇઝ ડિઝાઇન છે. હવે એન્ટર નેમની બદલે અહીંયા એન્ટર પાસવર્ડ આવી જશે. પાસવર્ડ રિલેટેડ તમને કોઈ પણ ગમતું હોય ડિસ્ક્રિપ્શનની જરૂર નથી. પાસવર્ડ રિલેટેડ તમને કોઈ પણ ગમતું હોય તે સ્પેસિફિક ડ્રોએબલ આઇકોન લઈ શકો. પછી એની પોઝિશન બી તમારે બદલવી હોય તો બદલી શકો, એમાં કોઈ ડાઉટ નથી. પછી અહીંયા સોરી આ નીચેની અંદર એડિટ ટેક્સ્ટ ની અંદર તમારે ટેક્સ્ટ પાસવર્ડ લઈ લેવાનું છે અને અહીંયા જે એની ડિઝાઇન છે તેમાં ટોગલ પાસવર્ડ ટોગલ. હવે આપણે રન કરીએ એટલે આપણને ખબર પડી જાય કે બીજી બધી એપ્લિકેશન વાળા જે પેલું આઈ વાળું બતાવે છે અથવા બનાવે છે તે કેટલું ઇઝીલી બનાવી શકીએ આપણે. અહીંથી તમારે ખાલી ક્લિક કરો, પાસવર્ડ શો, પાસવર્ડ હાઈડ, પાસવર્ડ શો, પાસવર્ડ હાઈડ. પાસવર્ડ વાળું ઇઝીલી તમે એન્ડ્રોઈડ મટીરિયલ થી આ રીતે બનાવી શકો. ક્લિયર ટેક્સ્ટ વાળું એડ કરવું હોય, પાસવર્ડ નથી અને મારે ટાસ્ક લખ્યો એ ક્લિયર થઈ જવો જોઈએ. જે લખેલી છે એ વસ્તુ એ ક્લિયર થઈ જવી જોઈએ. મારે વન કરીને રિમૂવ નથી કરવી, એન્ટાયરલી એ વસ્તુ રિમૂવ થઈ જવી જોઈએ. તો અહીંયા જે પાસવર્ડ ટોગલ વાળું જે હતું એની બદલે અહીંયા આપણે ક્લિયર ટેક્સ્ટ વાળું લઈ લેવાનું. હવે ટેક્સ્ટ ટાઈપ પાસવર્ડની જરૂર નથી. હવે અહીંયા તમે જે બી લખશો એ બધું તમે લખેલું એક જ ઝાટકે ક્લિયર કરવા માંગતા હો તો ક્લિયર. કેટલું ઈઝી છે. તમારે ખાલી આ બધું વાંચીને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. પછી કસ્ટમ આઇકોન, તમારે રાઈટ હેન્ડ સાઈડ કસ્ટમ આઇકોન કરવો હોય, લેફ્ટ હેન્ડ સાઈડ બી અને રાઈટ હેન્ડ સાઈડ બી. તો જેવી રીતે પેલામાં હતો એવી રીતે એન્ડ આઇકોન મોડમાં કસ્ટમ અને એનો ડ્રોએબલ. જેવી રીતે અહીંયા સ્ટાર્ટ આઇકોન હતો એવી રીતે અહીંયા એન્ડ આઇકોન નો મોડ કસ્ટમ અને સ્ટાર્ટ આઇકોન ડ્રોએબલ લખેલો હતો એવી રીતે એન્ડ આઇકોન લખવાનો છે. તો તમને સ્ટાર્ટ અને એન્ડમાં આઇકોન્સ દેખાશે. તો તમે આ રીતે અલગ અલગ ચેકબોક્સ છે, આ બટન્સ છે, ટેક્સ્ટ બોક્સ છે, બધાની અંદર તમારી રીતે પ્રોપર્ટી સેટ કરી શકો. હવે એની સાથે તમારે ડ્રોપ ડાઉન ઓપ્શન આપવું હોય એને કહેવાય ઓટો કમ્પ્લીશન. જેટલા બી વસ્તુ ઓલરેડી લખાયેલી હોય તે બધી વસ્તુ અથવા તો એડેપ્ટરની મદદથી, એડેપ્ટર આપણે ઓલરેડી ભણી ગયા, એની અંદર આ ફિલ્ડ બનાવવાની છે અને એ ફિલ્ડ એને સેટ કરવાની છે. એની મદદથી તમે કરી શકો. એ આપણે ભવિષ્યમાં જોઈશું. અત્યારે ઓટો કમ્પ્લીશન આપણે નથી આપવાનું થતું.
હવે ટેક્સ્ટ વ્યૂ ની અંદર સબટાઇટલ આપવું હોય નીચે તો તમારે આ રીતનું ટેક્સ્ટ વ્યૂ અને એની સાથે સબટાઇટલ એડ કરી શકો. હેલ્પર ટેક્સ્ટ શેના દેવાની છે? ઓકે, પેલું લિસ્ટ વાળું જ છે. અહીંયા તમારે હેલ્પ કરવું હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારે નેમ લખવાનું છે તે આ રીતે લખવાનું, જેમ કે ઈમેલ આઈડી છે તો આ રીતે તમે યુઝર પાસે મૂકી શકો કે યુઝર પોતાનું જ્યારે બી ઈમેલ આઈડી નાખે ઈમેલ એડ્રેસ, યુઝર જ્યારે બી પોતાનું ઈમેલ એડ્રેસ નાખે ત્યારે આ રીતે નાખે. તો આ રીતે તમે નીચે એક્ઝામ્પલમાં આપી શકો કે એને શું કઈ રીતનો ઈમેલ આઈડી નાખવાનો છે. તો આ તમે એને એક્ઝામ્પલ તરીકે હિન્ટ બી નીચે આપી શકો. પછી જ્યારે એરર વાળું આવે જે આપણે ઓલરેડી પેલામાં જોયેલું હતું તે પણ આપી શકો. અને કન્ટેનરની મેક્સ લેન્થ સૌથી ઇમ્પોર્ટન્ટ, તમારે કોઈક નામ લખવાનું છે અથવા તો કોઈ પેરેગ્રાફ લખવાનું છે અથવા તો આપણે મેસેજમાં જોઈએ તો આટલા કેરેક્ટર સુધી જ તમે એડ કરી શકો. તો આ બે પ્રોપર્ટી એની અંદર તમારે એડ કરવાની આવે. તો આ રીતે તમે જુઓ તો એન્ડ્રોઈડમાં 20 કેરેક્ટરથી વધારે કેરેક્ટર તમે નાખી ના શકો. અને અહીંથી તમે જેટલા બી કેરેક્ટર નાખશો એના કાઉન્ટ આવે. કેટલું સરસ લાગે. તમે ડિઝાઇનને ઓપ્ટિમાઇઝ કરવાની ટ્રાય કરો તેમ તેમ તમને આમાં થોડું ઘણું આવે. ફોર એક્ઝામ્પલ સફિક્સ અને પ્રિફિક્સ છે તો સફિક્સની અંદર તમારે કઈ બી વસ્તુ નાખે પછી @gmail એની પાસે નથી નાખાવું. આપણે એવું સમજીએ કે એની પાસે જીમેલ હશે જ અથવા તો એનું નામ કોઈક વસ્તુથી જ સ્ટાર્ટ થવું જોઈએ. તો એના માટે અહીંયા સફિક્સ અને પ્રિફિક્સ છે. સફિક્સ એટલે પછાડી, પ્રિફિક્સ એટલે અગાડી. તો અત્યારે ખાલી જસ્ટ સફિક્સ નું એક્ઝામ્પલ જોઈએ. @gmail.com. હવે રન કરીએ. હવે તમારે શું નાખવાનું છે? તમારું ઈમેલ આઈડી જ નાખવાનું છે. તો યુઝરને મજા આવે. યુઝર @gmail.com ને બધું કંઈ નાખવાની જરૂરત જ નથી, કેમ કે એ બધી વસ્તુ અહીંયા તમે ઓલરેડી પછાડી એડઅપ કરાવી દો છો. આ બધું કરાવવાનું પાછળનો મોટિવ એ જ છે કે તમે આ બધા એક્સપ્લોર કરો અને પોતાની રીતે નવી નવી વસ્તુ શોધો. લાઈક આ રીતની ડિઝાઇન મને નથી ગમતી ફર્સ્ટ વાળી, મને ડિઝાઇન સેકન્ડ વાળી ગમે છે. સેકન્ડ વાળી ડિઝાઇન રિલેટેડની કોડિંગ પેટર્ન આની નીચે તમને આની નીચે સેકન્ડ વાળું મળશે. આ બધી એની સ્ટાઇલ છે. સેકન્ડ વાળું જ્યારે લેવું હોય ત્યારે તમારે ખાલી સ્ટાઇલની અંદર આટલું કોપી પેસ્ટ કરી દેવાનું છે. હવે રન કરશો તો આ રીતની પ્રોપર સ્ટાઇલ. હવે છે ને થોડું આને પેડિંગ આપી દો અથવા માર્જિન આપી દઈએ. માર્જિન 10 dp ફ્રોમ એવરીવેર, એટલે થોડું દબાયેલું હોય ને તો સારું લાગે. બાકી આખી સ્ક્રીન ઓક્યુપાય કરી દે.
તો કેટલું સરસ લાગે કે ભાઈ મારે શું લખવું છે ને એની ઇન્ફોર્મેશન અહીંથી આવે ને 20 કેરેક્ટરથી વધારે હું આમાં લખી નહીં શકું. તો તમે યુઝરને કેટલી બધી વસ્તુ આપી દો કે યુઝરે શું કરવાનું ને તે ખાલી અહીંયા આઇકોન પર જોઈને જ ખબર પડી જાય એને કે એને શું નાખવાનું છે અથવા તો શું નાખવા દેવાનું છે. તો આ રીતે તમે અલગ અલગ કમ્પોનન્ટને એક્સપ્લોર કરી શકો અને એની અલગ અલગ પ્રોપર્ટીઝ ને બધું આપેલું છે. હવે લાસ્ટ એક ત્રીજું કે જે આપણે શીખ્યા નથી અને એનો સૌથી વધારે યુઝ આવશે એ છે કાર્ડ. કાર્ડની ડિઝાઇન જોઈ લઈએ. કાર્ડ એટલે શું? તો કાર્ડ એટલે કોઈ એક ટાઇટલ અને એની સાથે કોઈક મેસેજની ટીલ. આ તમે જુઓ તો એક ટાઇલ્સ જેવું લાગે. તો કાર્ડ કેટલી ટાઈપના હોય? તો કાર્ડ જનરલી અલગ અલગ ટાઈપના હોય. કાર્ડની અંદર શું હોય? તો અલગ અલગ વસ્તુઓ, ટોટલ 8 વસ્તુ આપણે કાર્ડની અંદર એડ કરી શકીએ. પહેલું તમે જુઓ તો કાર્ડનું ઓવરઓલ સ્ટ્રક્ચર, બીજું જુઓ તો કાર્ડની અંદર હેડરમાં આઇકોન, ત્રીજી જુઓ તો કાર્ડની અંદર હેડરમાં ટાઇટલ, ચોથું જુઓ તો કાર્ડની અંદર હેડરમાં સબટાઇટલ, પાંચમું જુઓ તો કાર્ડની અંદર ઇમેજ રાખવો હોય તો ઇમેજ, છઠ્ઠું જુઓ તો કાર્ડની અંદર આફ્ટર ઇમેજ કોઈ ટેક્સ્ટ રાખવો હોય તો એ, સાતમું જુઓ તો કાર્ડના બોટમમાં કોઈ પણ વસ્તુ રાખવી હોય તો, અને આઠમું જુઓ તો બોટમના રાઈટમાં કઈ પણ વસ્તુ રાખવી હોય તો. હવે તમે જુઓ તો તમારી એપ્લિકેશનમાં તમે જોજો સ્નેપચેટ છે અથવા તો કોઈ પણ એમેઝોન અથવા તો ફ્લિપકાર્ટ ને બધામાં છે ને આવા જ આઇકોન હશે મલ્ટિપલ ટાઈમ. ફોર લૂપમાં આપણે ફેરવી લઈએ તો આવા જ આઇકોન મલ્ટિપલ ટાઈમ હશે. તો એ લોકોએ શું યુઝ કર્યું હશે? તો આવા જ રીતનું એક કમ્પોનન્ટ યુઝ કર્યું હશે જેની મદદથી આ રીતની ડિઝાઇન આવે. એને પછી ફોર લૂપમાં ફરે, ઓટોમેટિકલી ડેટાબેઝ આવે અને જે આપણે લિસ્ટ જોયું તે જ રીતે લિસ્ટની અંદર એ ડેટા ચીપકી જાય અને ઓટોમેટિકલી એ તમને એટલું બ્યુટીફુલ આઉટપુટ આપે કે તમને એ વસ્તુ જોવાની ગમે. 8 વસ્તુનું અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે. હવે 8 વસ્તુમાંથી કઈ રીતની કઈ ડિઝાઇન તમારે અચીવ કરવી હોય એના રિલેટેડની ડિટેલ વસ્તુ આપે. જો ફોર એક્ઝામ્પલ કોઈ પ્રોડક્ટ છે અથવા તો કંઈક વસ્તુ છે ગૂગલમાં, તે બધી વસ્તુ આ રીતે થતી હશે. આ એક વિડીયો જેવું છે. તમે આમાં કેટલી વસ્તુઓ કરી શકો એના નાના નાના એક્ઝામ્પલ આમાં આપેલા છે. આ રીતનું કાર્ડ, આ જો હું જે કહેવા માંગુ છું તે આ રીતનું. તમે આ રીતની કોઈ પ્રોડક્ટ છે એના પર ક્લિક કરો તો પ્રોડક્ટને ડિટેલ વ્યૂમાં જોઈ શકો. પછી આ કોઈકનો કોન્ટેક્ટ ડિટેલ છે અથવા તો કોઈક પ્રોડક્ટ વસ્તુ છે, કઈ પણ વસ્તુ આને તમારી રીતે મોડિફાઈ કરી શકો તમારા કાર્ડમાં. પછી આ રીતે કોઈક વસ્તુને લાઈક કરવી હોય તો એના માટેની આ રીતની ફેસિલિટીઝ, ઇમેજ બદલાવા હોય. પછી આ બધું બહુ એડવાન્સ થઈ ગયું. આ બધી વસ્તુ આપણા કામની હાલ પૂરતી નથી. આ થઈ ગયું. આપણે જે કરવાનું છે તે આ બનાવવાનું છે. સ્પેસિફિક પ્રોડક્ટ હોય એના પર ક્લિક કરીએ તો એની ડિટેલ વ્યૂ આપણને જોવા મળવી જોઈએ. આ રીતે આપણે બનાવવાના છે કાર્ડ. અને કાર્ડને બનાવવા હોય તો એના માટેનું એ લોકોએ આપણને કોડિંગ બી આપેલું જ છે, કઈ રીતે આપણે કાર્ડ્સને બનાવી શકીએ. નોર્મલ કાર્ડ બનાવવું હોય તો એના માટે એ લોકોએ આપણને એક જનરલ પ્રોપર્ટી આપી દીધેલી છે, એન્ડ્રોઇડ મટીરિયલ કાર્ડ. એ બનાવીએ એટલે જસ્ટ ખાલી એક નોર્મલ ટાઈપનું આપણે કાર્ડ બનાવી શકશું. એનો સોર્સ કોડ આમાં છે. યસ, એક નોર્મલ કાર્ડ છે કે જે આ રીતનું કંઈક લાગશે. એ આપણે બનાવવું હોય તો એના માટેનો એ લોકો આપણને સોર્સ કોડ આપેલો છે કે જેની અંદર મટીરિયલ કાર્ડની અંદર જે આપણે લિનિયર લેઆઉટમાં જે ભણ્યા તે જ, પણ લિનિયર લેઆઉટની ઉપર ખાલી કાર્ડ આવે અને પછી તમારે જેમ એની સાથે મચાડવું હોય એને મચાડી શકો. હવે આમાં ઇમેજ અને સ્ટ્રિંગ નથી, તે આપણે ખાલી રિપ્લેસ કરી દઈએ.
આપણી જોડે જે ઇમેજ છે તે આપણે સિટી નું ઇમેજ મૂકી દઈએ. અબાઉટ સિટી અથવા તો સિટી નેમ અહેમદાબાદ. એનો ટેક્સ્ટ હાલ કંઈ પણ લખી દઉં છું. તો અહીંયા તમે જુઓ તો અહીંયા તમને આ કાર્ડ જેવું દેખાય. શાંતિથી તમારામાં જોશો ને તો તમને એક આ કાર્ડ જેવું પ્રોપર દેખાશે અને આમાં તમને પ્રોપર મસ્ત ઇન્ફોર્મેશન એની એમ લાગે. લાઈક આપણી ભાષામાં જોઈએ તો આ રીતની આપણી એપ્લિકેશન હોય તો આપણને એમ જોવાની ગમે. કોઈ પણ આપણી એપ્લિકેશનને યુઝ કરવાની રાખે. સેમ લિનિયર લેઆઉટ ને ઉપર કાર્ડનું કવર ચડાવી દેવાનું છે. હવે તમે આમાં જુઓ તો એને શું કર્યું છે, પહેલો એક લિનિયર લેઆઉટ લીધો, એને વર્ટિકલ રાખ્યો, એની અંદર પહેલું ઇમેજ મૂકી દીધું. આ જોઈએ તો આપણું ઇમેજ છે. બીજો એક લિનિયર લેઆઉટ લીધો, એને વર્ટિકલ આપી દીધું અને એની અંદર ટેક્સ્ટ વ્યૂ મૂકી દીધું, એક બીજો ટેક્સ્ટ વ્યૂ, ત્રીજો ટેક્સ્ટ વ્યૂ અને ટેક્સ્ટ વ્યૂ ની સાથે એની ખાલી ડિઝાઇન ચેન્જ કરી દીધી કે જે બોડી જેવી ડિઝાઇન હોય. પછી પાછો એક લિનિયર લેઆઉટ લીધો, એને આપી દીધું હોરિઝોન્ટલ અને એની અંદર બે બટન મૂકી દીધા જે આપણે ઓલરેડી કરતા જ હતા, પણ એને આપણને કરીને આપ્યું જેથી કામ ઓછું થઈ જાય. બે ટાઈપના લોકો, એક મારા જેવા લોકો કે જે કોઈકની બનાવેલી ડિઝાઇન હોય એની અંદર જરૂરિયાતની વસ્તુ શોધી કાઢે, અથવા તો બીજા એ લોકો કે જે શરૂઆતથી ક્રિએટ કરવા માંગતા હોય, તો એ લોકો બંને આનો યુઝ કરીને કરી શકે. પછી એની અંદર એની વધારે પડતી થોડી ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે કે તમે કાર્ડની અંદર આ રીતે સ્ટ્રોક કલર બદલી શકો. સ્ટ્રોક કલર એટલે બોર્ડર. ઇંગ્લિશ ભાષામાં કંઈક અલગ રીતે આવે. આ રીતે એની બોર્ડર બદલી શકો. તો બોર્ડર બ્લેક ક્યારે સારી નહીં લાગે. બોર્ડર હંમેશા શું રાખવાની, લાઇટ વ્હાઇટ જેવી કે જે વ્હાઇટ થી બી ભળી જાય. ઓકે, કે જે વ્હાઇટ જેવું હોય અને વ્હાઇટ ની સામે ડિફરન્સ ક્રિએટ કરી શકતું હોય. તો આ રીતનું તમે રાખી શકો. બહુ આછો કલર છે એટલે થોડો ડાર્ક રાખવો પડશે, પણ જ્યારે મોબાઈલમાં એ એકચ્યુઅલ મોબાઈલમાં આવે તો તમને કલર ફીલ ખ્યાલ આવે. એમાં જે બધા કલર એક્સપર્ટ્સ હોય આપણે ત્યાં, તે બધા પોતાની રીતે કલર સેટ કરી શકે. હું હાલ થોડો ડાર્કીશ કલર રાખું છું કે જેથી મને આમાં કલર થતો છે એ ખબર પડે. આ રીતનો કલર ખબર પડે તો એ રીતે તમે અલગ અલગ સ્ટાઇલ્સ યુઝ કરી શકો. મે બી તમને દેખાતું હશે કલર. હેલો એવરીવન. રાજ, સર યસ. હવે બીજું અનાઉન્સમેન્ટ એ હતી કે આવતીકાલે 9:30 વાગ્યા સુધીમાં હું પહોંચી જઈશ. તો બધા 9:30 પહોંચી જશું તો આપણે શું છે, વહેલો લેક્ચર ચાલુ કરીને
સ્ટાર્ટ કરી દઈશું. બરાબર, 9:30 વાગ્યા જેવું આપણું લેક્ચર સ્ટાર્ટ થઈ જશે કાલે. 9:30 થી 12 વાગ્યા સુધીનો ટાઈમિંગ મેં રાખ્યો છે. અને જય છે, જય પંચાલ, નિધિ છે, નિધિ હલો, યસ. 12:30 આપણો ટાઈમ એપ્રોક્સ 12:30 નો છે. સેમ પ્લેસ. ઓકે સર. ઓકે, અને આપણો ટાઈમ ઓકે સર. 9:30 વાગ્યાનો છે, 9:30 થી 12. ઓકે, બાકીના કઈ બી ઇસ્યુ હશે, ઇન્ડિવિજ્યુઅલ ઇસ્યુ હશે, તો એ આપણે આફ્ટર સન્ડે, મંડે અથવા તો ટ્યુઝડે, હું 3 દિવસ રજા પર છું તો સોલ્વ કરી દઈશું. તો આ રીતે મટીરિયલ નો યુઝ કરીને તમારી યુઆઈ ને ચકાચક કરી શકો. પહેલા આપણે કમ્પોનન્ટ બનાવેલા એ અને અત્યારે જે કમ્પોનન્ટ છે એના વચ્ચે તમને વાસ્ટ ડિફરન્સ દેખાશે. હવે આમાં આ જે કમ્પોનન્ટ છે, ફોર એક્ઝામ્પલ મને ક્વેશ્ચન થયો કે આ જે કમ્પોનન્ટ છે એને મેં યુઝ કઈ રીતે કરું. ફોર એક્ઝામ્પલ અહીંયા ટેક્સ્ટ વ્યૂ તો બનાવી દીધું. આ જે મારું છે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ ઇનપુટ એડિટ ટેક્સ્ટ છે તે તો મેં બનાવી દીધું, પણ જાવા સાઈડ કઈ રીતે યુઝ કરું. તો જાવા સાઈડ કઈ નથી, આને એક સ્પેસિફિક આઈડી આપી દેવાનું અને આઈડી ની સાથે એનું જે નામ હોય, જે બી આપણે અહીંયા રાખવું હોય, ટેક્સ્ટ ઇનપુટ એડિટ test1. હવે આ જ વસ્તુને આપણે જાવા સાઈડ લઈ જઈએ. ક્યાં ગયું આજે? યસ, તો ત્યાં આપણે જે એનું નામ હતું ટેક્સ્ટ ઇનપુટ એડિટ ટેક્સ્ટ, એ નામ લખી દેવાનું. એટલે આપણને કહેશે ટેક્સ્ટ ઇનપુટ એડિટ ટેક્સ્ટ કોનું છે, તો ભાઈ ગૂગલ વાળાનું છે. ટેક્સ્ટ એડિટ ઇનપુટ ટેક્સ્ટ અહીંયા લખી દીધું અને આપણો જે ઓબ્જેક્ટ નું આપણે આઈડી આપેલું હતો તે અહીંયા આઈડી આપી દેવાનો. હવે આમાં બી સેમ એ જ બધી પ્રોપર્ટી આવવાની જે પ્રોપર્ટી તમે શીખેલા. સેટ ટેક્સ્ટ, જે આપણે પહેલી ફિલ્ડ લીધેલી એમાં ઓટોમેટિકલી ડેટા સેટ ટેક્સ્ટ કરીને સેટ થઈ જશે. તો આ જોયું તો ડેટા સેટ ટેક્સ્ટ આપણું ડેટા એક્ઝામ્પલ આપણે જે લખેલું તે થઈ ગયેલું. હવે આ જે બધા કમ્પોનન્ટ અહીંયા તમે જોયા તે કમ્પોનન્ટ કયા છે? આપણા જે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ વ્યૂ હતો, એડિટ ટેક્સ્ટ હતો, આજે તમે જો એડિટ ટેક્સ્ટ છે, બટન છે, એ જ બધાનું રીયુઝ કરેલો છે. એટલે આની અંદર જે છે, ફોર એક્ઝામ્પલ તમારા બટન હતા અથવા તો તમારું જે ટેક્સ્ટ હતું તેનો જે લોકોએ રીયુઝ કરેલો છે. મટીરિયલ કાર્ડ વ્યૂ છે તો એમાં લિનિયર લેઆઉટનો જે લોકોએ રીયુઝ કરેલો છે અને એને ઇનહેરિટેડ કરી દીધેલું છે. ઇનહેરિટેડ નો મતલબ હું તમને સીધી ભાષામાં કહું તો જે ટેક્સ્ટ વ્યૂ હતો એની બધી પ્રોપર્ટી તો એને લઈ લીધી, એના સિવાયની જે એક્સ્ટ્રા પ્રોપર્ટીઝ છે કે જેને ડિઝાઇનમાં આટલું વ્યવસ્થિત બનાવે એ પ્રોપર્ટીને એક્વાયર કરે. એટલે તમારે અહીંયા ઇનપુટ ટાઈપ ઇક્વલ્સ ટુ એડિટ ટેક્સ્ટ ને એ બધું નહીં લેવાનું, પણ જે કમ્પોનન્ટનું નામ છે એ જ લઈને જાવા સાઈડ આપણે યુઝ કરવાનું છે. અને બાકી બધી વસ્તુ તમે સેમ જેમ કરતા હતા એમ હવે જ્યારે બી ડિઝાઇન કરો ત્યારે મટીરિયલ ટેક્સ્ટનો વધારે યુઝ કરવાનું ચાલુ કરવાનું. પહેલા સૌથી પહેલા ધ્યાનમાં રાખવાની વસ્તુ, નોર્મલ ડિઝાઇન કરી દેવાનું. નોર્મલ ડિઝાઇન અને રન કરીને જોઈ લેવાનું કે બધું બરાબર ચાલે છે. ત્યાર પછી મટીરિયલનો યુઝ કરીને ખાલી કરવાનું શું આવશે, જ્યાં એડિટ ટેક્સ્ટ હતો ત્યાં ટેક્સ્ટ ઇનપુટ એડિટ ટેક્સ્ટ આવી જશે બસ. બાકી બધું એઝ ઇટ ઇઝ જ રહેશે. જેથી શું થશે કે તમારી જે એરર છે તે એકચ્યુઅલી ક્યાં છે તે ખબર પડશે. અધરવાઇઝ તમે બધું ખીચડો કરી દેશો તો તમને ખબર જ નહીં પડી કે એરર કોડમાં છે,
ડિઝાઇનની કોઈ પ્રોપર્ટી ડિક્લેર કરવામાં છે કે તો મટીરિયલ યુઝ કરવામાં છે. એટલે પહેલા નોર્મલ આપણે જે બધું કર્યું હોય ત્યાર પછી મટીરિયલનો યુઝ કરવાનો છે. ખ્યાલ આવ્યો બધાને? હેલો એવરીવન. યસ સર. તો મેજર આજના દિવસે આપણે આટલું છે, મટીરિયલ કઈ રીતે યુઝ થાય તેના વિશે હું તમને બેઝિક આમાં ગાઈડલાઇન્સ આપી. બાકી આ દુનિયા બહુ મોટી છે અને હું સારો લેવલનો ડિઝાઇનર નથી, એટલે મને મટીરિયલ વિશે એટલું બધું નથી ખબર, પણ મને જેટલી જરૂરિયાત છે એટલું મને આવડતું છે. કોઈક વધારે પડતા સારા ડિઝાઇનર હોય તો એને વધારે પડતું એક્સપ્લોર કરી શકે, પણ મારું જનરલી આ બધી નાની મોટી વસ્તુઓમાં મારી સાઈડનું કામ થઈ જાય. પછી કોઈક સારો ડિઝાઇનર હોય મારા જ ગ્રુપમાં, તે એને વધારે પડતું સારું કરી દે. ઓકે, ચાલો, ગુડ નાઇટ, ટેક કેર. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. સર યસ. હાલો હા જય સર, બોલ. અમારું ટ્યુશન 1 વાગે થઈ શકે સર? મારે છે ને એકચ્યુઅલી 1 વાગે થાય તો બી મારે 2 ને 10 નીકળી જવું પડે એવું છે, એટલા માટે. ઓકે સર, વાંધો નહીં તો સર. એટલા માટે તમારો 1.5 કલાકનો સ્લોટ રાખેલો છે. ઓકે સર, તો વાંધો નહીં, 12:38 સર ચાલશે. મારી 3 o'clockની ટ્રેન છે, એટલે એ પહેલા મારે બધું પતાવવાનું છે. હા સર, વાંધો નહીં, તો 12:30 ચાલશે સર, વાંધો નહીં. હા ને? ઓકે, હા. બાય. સર યસ છાયા. સર અમારા ગ્રુપમાં જે ખુશાલી છે ને, હા, હા એ જોઈન્ટ બી નહીં થતી કે એટલે આમ તો હું કહું તો કંઈક કરે છે, પણ એમ કે જોઈન્ટ થતી નહીં. તો કાલે તમે એને થોડું કહેજો ને, તો બધા હતા એટલે મેં કંઈ કીધું નહીં. કઈ વાંધો નહીં, શ્યોર બટ એને શ્યોર. ડેલી હું ટેક્સ્ટમાં મેસેજ કરું એન્ડ ગ્રુપ એને મેસેજ બી કરું ઓનલાઈન બી કે આજે જોઈન્ટ થા લેક્ચર છે, પણ એ જોઈન્ટ થતી જ નથી. સારું સારું, કાલે મને એ કાલે આવવાની છે? એટલે મેં એને કીધું તો ખરા કે આવજે કાલે સરનો ફિઝિકલ લેક્ચર છે, પણ હવે એ આવે ના આવે મને ખબર નહીં. પણ તમે ખાલી સારું, એને મને કોલ હા કે એવું એક કંઈક વખત એવું કહેજો. હોય ને તો આવી રીતે ગ્રુપમાં એ આવી હોય ને તો ખાલી મને વોટ્સઅપ પિંગ કરી દેવાની, હા વોટ્સઅપ કે કઈ બી કરી દેવાની, તો હું મારી ભાષામાં એવી રીતે બોલીશ કે એને ખોટું બી નહીં લાગે અને એ એની રીતની થોડી એફર્ટ બી વધારે કરે. હા, એટલે મેં એને કીધું તું તો એને એમ કીધું કે મારા ભાઈ છે એ લેક્ચર ભરે, પણ રાત્રે તો ના હોય ને સર એના